ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં સીજેઆઈને સામેલ કરવાની માંગ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। શુક્રવારે સુનાવણીના સીજેઆઈએ આદેશ આપ્યા છે। ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં સીજેઆઈને સામેલ કરવાની માંગ કરવામાં આવી છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે સુપ્રીમ કોર્ટમાં આ માટે અરજી કરી છે। તો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને માંગ કરી છે કે ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સામેલ કરવામાં આવે। સમગ્ર મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। શુક્રવારે સુનાવણીના સીજેઆઈ ચંદ્રચૂડે આદેશ આપ્યા છે। ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયા થશે ત્યારબાદ જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। શક્યતા એવી હતી કે 16 અથવા તો 17 તારીખે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, પણ ચૂંટણી કમિશનરની નિયુક્તિમાં સીજેઆઈને સામેલ કરવામાં આવે તેવી માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે સુપ્રીમ કોર્ટમાં આ માટેની અરજી કરી છે। જો કે હવે આ સમગ્ર મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। અમારા વરિષ્ઠ સંવાદદાતા निपुण सहगल અત્યારે हमारी साथ जुड़ाई गया है। निपुण जी, क्या सुनावनी में हुआ और क्या ज्यादा जानकारी अभी मिल रही है? देखिए, सुप्रीम कोर्ट में कुछ याचिकाएं हैं जिनमें यह कहा गया है चीफ जस्टिस को भी होना चाहिए। जो चुनाव आयुक्त को चुनने के लिए जो कमेटी होती है उसमें प्रधानमंत्री और नेता विपक्ष के साथ चीफ जस्टिस को भी होना चाहिए। सरकार ने जो कानून बनाया है उसमें प्रधानमंत्री, एक कैबिनेट मंत्री और नेता विपक्ष हैं इस कमेटी में। तो अब शुक्रवार को सुप्रीम कोर्ट सुनेगा और ये तय करेगा कि चीफ जस्टिस को भी रखने की जो मांग है इस कमेटी में उस पर क्या आदेश दिया जाए। लेकिन निश्चित रूप से अभी चुनाव आयुक्तों का जो चयन होना है और 14 या 15 तारीख को चयन हो जाएगा, ऐसी बात कही जा रही है। ऐसे में अब सरकार शायद इंतजार करेगी कि सुप्रीम कोर्ट क्या रुख अपनाता है इस मामले को लेकर। बहरहाल 15 मार्च यानी शुक्रवार को सुप्रीम कोर्ट इस मामले को सुनेगा। जी, शुक्रिया जानकारी देने के लिए। तो 15 मार्च शुक्रवारे જ્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મની માંગ છે કે ચૂંટણી કમિશનરની નિયુક્તિ થાય તેમાં સીજેઆઈને પણ સામેલ કરવામાં આવે। 15 તારીખે સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ આદેશ કરી શકે છે અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા છે।